ચોથો પ્રશ્ન, ગુરુ કરવાની રીત. તો જે સત્પુરુષને વિશે આપણને ગુરુ ભાવ થાય એની પાસે જઈ બે હાથ જોડી વિનંતી કરી કે હે સ્વામી, હે સંત, જે કોઈ મહારાજ, તમે મારા ગુરુથી મને માર્ગદર્શન કરો ને મને ભગવાન સુધી પહોંચાડો. ઈ જો આપણને શિષ્યપણે સ્વીકારે ત્યારે ઈ ગુરુ થઈ શકે. એક વસ્તુ, સામેથી ગુરુ થાય એ ગુરુ કરવા યોગ્ય હોતા નથી. સમજતા જો, પોઈન્ટમાં જ કહેતો હોઈશ ખાલી. જેણે આપણને કંઠી પહેરાવી એ જ આપણા ગુરુ છે એ પણ નક્કી નથી. હાવ નાનકડા હતા, બાપાએ તો ગામમાં જે સંત ફરવા માટે આવ્યા એની પાસે વર્તમાન ધારણ કરાવ્યું, ભગવાનને શરણે લીધા, એ લાઈફ ટાઈમ આપણા ગુરુ જ છે એવું કોઈ શાસ્ત્રકીય મત નથી. ગુરુ સમજણથી, વિવેકથી ગોતી અને સ્વીકારવાના છે. માટે જેની પાસેથી કંઠી પહેરી લીધી એટલે ઈ જ મારા ગુરુ, હવે બદલીએ ન શકે ને બીજા થઈએ ન શકે, એ પણ શાસ્ત્રનો મત નથી. વળી કોઈકે કંઠી ઓલરેડી પહેરેલી છે એને પણ ઉતરાવી અને પાછી મારી કંઠી પહેરને તો મારો ચેલો થાય, એ પણ શાસ્ત્ર વિરુદ્ધ પદ્ધતિ રીત છે. એવું ક્યારે કોઈએ કરવું ન જોઈએ અને એવા ગુરુ ક્યારે કરવા જોઈએ નહીં. હા, કોઈક છે હરિભગત સત્સંગી કંઠી પહેરેલી જ છે ને એને કોઈ સંતને ગુરુ કરવા હોય તો એ સંત એના ગુરુ થઈ શકે, પણ એમાં એને કંઠી ઉતારીને બદલાવાની કોઈ જરૂર નથી. કંઠી ભલે ગમે એ સંતના હાથે પહેરી હોય, એ એને શિષ્યને ભાવ થયો તો તમે એ સંતને ગુરુ તરીકે માની શકો, એમાં કોઈ દોષ નથી. આ ગુરુ કરવાની રીત. ગુરુ કર્યા પછી તો એ ગુરુ જે ઉપદેશ આપે એ પ્રમાણે વર્તવું, એ ગુરુ કરવાનો મતલબ. નહીતર ખાલી કંઠી પહેરીને અમારે ફલાણા સ્વામી ગુરુ, પણ ના ગુરુએ કોઈ દી ઉપદેશ દીધો તો ના ચલાય કોઈ દી માન્યું, તો ગુરુનો મતલબ શું ભાઈ? કંઠી તો તમે જન્મ્યા ત્યારે જ બાપાએ પહેરાવી દીધી. માટે ગુરુ એટલા માટે છે કે એ ઉપદેશ આપે અને શિષ્ય ગુરુના ઉપદેશ પ્રમાણે વર્તન કરે તો એ ગુરુ અને શિષ્યની પરંપરા સાચી છે. માટે આ રીતે જીવનની અંદર ગુરુ કરવા જોઈએ. કેવા ગુરુ કરવા જોઈએ, શા માટે કરવા જોઈએ, શોધખોળ કરી સારા વ્યવસ્થિત સંતને ગુરુ તરીકે સ્થાન આપીએ તો ચોક્કસ આપણા જીવનું આત્યંતિક કલ્યાણ થાય.